આ પદ એકદમ નવું જ છે, પહેલી વાર જ ગવાઈ રહ્યું છે. આ પદ આખું આપણને કહી રહ્યું છે કે આપણને જ્યાં મનુષ્ય જન્મ મળ્યો છે, જે સમય પ્રાપ્ત થયો છે અને આવા જ્ઞાની પુરુષ પ્રાપ્ત થયા આપણને, તો હવે બીજે કશે ક્યાંય સમય વેડફવા જેવો છે નહીં. વિભૂતિબેન અનમ્યુટ કરજો. હા, કરી દીધું. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. ઈચ્છું તો એ આવે નહીં, ભૂલ્યો ભૂલાય નહીં. ઈચ્છો તો એ આવે નહીં, ભૂલ્યો ભૂલાય નહીં. ઇતિહાસી ભૂતકાળ વીતેલો સમય, ઇતિહાસ ભૂતકાળ વીતેલો સમય. ઈચ્છું તો એ આવે નહીં, ભૂલ્યો ભૂલાય નહીં. ઈચ્છો તો એ આવે નહીં, ભૂલ્યો ભૂલાય નહીં. ઇતિહાસી ભૂતકાળ વીતેલો સમય, ઇતિહાસ ભૂતકાળ વીતેલો સમય. સારા સારા ભોજનોને લગ્ન ગીત શહેનાઈ, સારા સારા ભોજનોને લગ્ન ગીત સહેનાઈ. સારા સારા ભોજનોને લગ્ન ગીત શહેનાઈ. સારા સારા ભોજનોને લગ્ન ગીત સહેનાઈ. જીવતા જોવાય ઋણ બધા પુણ્યોદય, જીવતા જવાય ઋણ બધા પુણ્યોદય. સામૂહિક પાપના સામટા જ ફળોદયે, સામૂહિક પાપના સામટા જ ફળોદયે. વ્યવસ્થિત ભોગવે સુનામી પ્રલય, વ્યવસ્થિત ભોગવે સુનામી પ્રલય. ઈચ્છો તો એ આવે નહીં, ભૂલ્યો ભૂલાય નહીં. ઈચ્છો તો એ આવે નહીં, ભૂલ્યો ભૂલાય નહીં. ઇતિહાસી ભૂતકાળ વીતેલો સમય, ઇતિહાસ ભૂતકાળ વીતેલો સમય. રંગ પીછા મારો તો એ ચિત્રો ભૂસાય નહીં. 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 પશ્ચાતાપ કરાવે ઈ વીટેલી બુરાઈ, પશ્ચાતાપ કરાવે વીટેલી બુરાઈ. ધોધમાર વરસાદે પાણી કાપ હોવાથી, ધોધમાર વરસાદે પાણી કાપ હોવાથી. પીવા માટે પાણી એ મળશે નહીં. પીવા માટે પાણી એ મળશે નહીં. ઈચ્છો તો એ આવે નહીં, ભૂલ્યો ભૂલાય નહીં. ઈચ્છો તો એ આવે નહીં, ભૂલ્યો ભૂલાય નહીં. ઇતિહાસી ભૂતકાળ વીતેલો સમય, ઇતિહાસ ભૂતકાળ વીતેલો સમય.
લીવ ઇન રિલેશન ને ભાંગ ફોડ સંસાર. 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 ટેમ્પરરી પંખી મેળા ભવોની ભવઈ. ટેમ્પરરી પંખી મેળા ભવોની ભવઈ. રિલેટિવ બાંધેલા વ્યવહાર હિસાબી. રિલેટિવે બાંધેલા વ્યવહાર હિસાબી. જોઈ જાણીની કાલે શુદ્ધ નિશ્ચય. જોઈ જાણીને કાલે શુદ્ધ નિશ્ચય. ઈચ્છો તો એ આવે નહીં, ભૂલ્યો ભૂલાય નહીં. ઈચ્છો તો એ આવે નહીં, ભૂલ્યો ભૂલાય નહીં. ઇતિહાસ ભૂતકાળ વીતેલો સમય. ઇતિહાસે ભૂતકાળ વીતેલો સમય. દાદા પાસે આવ્યા છતાં જ્ઞાન માટે ઝંખ્યા નહીં. 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 શેઠિયાઓ સૂઈ ગયા ઓઢીને રજઈ. શેઠિયાઓ સૂઈ ગયા ઓઢીને રજઈ. જાડું ઝીણું વિચારો છો ત્યારે છે વર્તમાન. જાડું ઝીણું વિચારો છો ત્યારે છે વર્તમાન. પૂર્ણ શુદ્ધ આત્મા છે કાળાતીત સમય. પૂર્ણ શુદ્ધ આત્મા છે કાળાતીત સમય. ઈચ્છો તો એ આવે નહીં, ભૂલ્યો ભૂલાય નહીં. ઈચ્છો તો એ આવે નહીં, ભૂલ્યો ભૂલાય નહીં. ઇતિહાસી ભૂતકાળ વીતેલો સમય. ઇતિહાસે ભૂતકાળ વીતેલો સમય. સત્સંગમાં આવ્યા તો એ પ્રાર્થના સભામાં હોય. 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 નેગેટિવ શ્રોતાઓનો મોક્ષ થાય નહીં. નેગેટિવ શ્રોતાઓનો મોક્ષ થાય નહીં. ઈચ્છો તો એ આવે નહીં, ભૂલ્યો ભૂલાય નહીં. આવે નહીં, ભૂલ્યો ભૂલાય નહીં. ઇતિહાસી ભૂતકાળ વીતેલો સમય. ઇતિહાસે ભૂતકાળ વીતેલો સમય. નેગેટિવ શ્રોતાઓનો મોક્ષ થાય નહીં. નેગેટિવ શ્રોતાઓનો મોક્ષ થાય નહીં. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ ભરતભાઈ. પ્રકાશ પાડજો પદ ઉપર. હાજી હાજી. આ સમય એક એવી વસ્તુ છે કે જે એકવાર ગયો તે ફરી પાછો આવતો નથી.
લાખો રૂપિયા હોય, અબજો રૂપિયા હોય, ગમે એટલી ઓળખાણ હોય, ગમે એટલું પદ હોય, ક્યાંય પણ બેઠા હોય, પણ કોઈ મનુષ્યની એવી તાકાત છે નહીં કે વીતેલો સમય પાછો લઈ આવે. ગમે એટલી ઈચ્છા કરે તો એ થઈ શકે એવું છે નહીં. ભૂતકાળમાં જે બી સારું ખોટું ગમતું અણગમતું થઈ ગયું છે એ કદાચ આપણે ભૂલી નથી શકતા, અને એ પાછળ આપણે જોઈએ છીએ તો આપણને એમ થાય કે પાછું આવે તો સારું, પણ એક વખત જે ક્ષણ વહી ગઈ તે થઈ ગયો ઇતિહાસ. એને કોઈ ફેરવી શકે નહીં. વીતેલો સમય પાછો આવતો નથી. આ પાછો અવાજ આવે છે. આ બંધ અવાજ આનો મ્યુટ કરો ને ભાઈ, ડિસ્ટર્બ કરે છે અવાજ. ઓકે, હવે જે આપણે જે મનુષ્ય જન્મ લીધો છે આ, તેની અંદર જન્મથી લઈને મૃત્યુ સુધીની જે વચ્ચેની સફર જે છે એમાં આપણા પુણ્યોદયના હિસાબે આપણને બધું મળે છે. સારું ઘર, સારું ફેમિલી, હસબન્ડ ને સારી વાઈફ, વાઈફ ને સારો હસબન્ડ, ફાધર ને સન ને ફાધર મધર, એવી રીતના જે વ્યવહારો છે એ બધું સારું સારું મળતું હોય, અને આપણે જીવતે જીવ સારું ભોજન, સારા પ્રસંગો જોઈ શકીએ, તો એ પહેલાનું આપણા પર કોઈનું ઋણ હતું તે બધા પુણ્યોદયના હિસાબે આપણને તે પ્રાપ્ત થાય છે. અને જ્યારે કોઈ સામૂહિક કાર્ય પાપવાળું ઉદયમાં આવે છે, જેમ કે સુનામી આવે છે, અને અત્યારનું લેટેસ્ટ છે કોરોના. જે કોરોના જે આવ્યું છે એ સામૂહિક પાપનું જ ફળ છે. એમાં કોઈ ઇન્ડિવિજ્યુઅલ કે કોઈને દોષિત જોવા જેવું છે નહીં. વ્યવસ્થિત શક્તિ એના સમયે બધું બધાને પ્રાપ્ત કરાવી દે છે, અને એ કર્મમાંથી આપણને મુક્ત કરાવી દે છે. તો આપણે બધાએ આ જોઈ લીધું. રંગ પીછા મારો તો એ ચિત્ર ભૂસાય નહીં, પશ્ચાતાપ કરાવી વીટેલી બુરાઈ. એટલે કે આપણે જે ડિઝાઇન કરીને લઈ આવ્યા છે આ જન્મની અંદર, તે હવે બદલી શકાય એવું છે નહીં. ગમે એટલો પશ્ચાતાપ કરો, કંઈ બી કરો, પણ હવે જે આપણા હિસાબનું છે તે આપણને મળ્યા વગર રહેશે નહીં. જે ફોટો પડી ગયો એ ફોટો પડી ગયો, એના પર ગમે એટલી કાલિક લગાડો, પણ કુદરતનો કાનૂન એવો છે કે એ કાલિક એના પર ચોંટવા દેતી નથી. જેમ છે તેમ જ આપણને કુદરત પાછું આપે છે. જેમ ધોધમાર વરસાદ પડ્યો હોય અને આપણે બિલ્ડિંગમાં રહેતા હોઈએ, પંપ બંધ થઈ જાય તો પીવાનું પાણી આપણને નળમાંથી મળતું નથી. ગવર્મેન્ટ પણ બંધ કરી દે છે. એટલા કે આપણી આગળ અગર અબજો કરોડોની પુણ્ય હોય, પૈસા હોય, છતાંય આપણને કોઈ એવો પ્રોબ્લેમ હોય કે આપણે ખાઈ પી ન શકીએ, તો એ બધા રૂપિયાનો કાંઈ મતલબ છે નહીં. માટે દાદા ભગવાન કહે છે, કમ ટુ નોર્માલિટી, લીવ ઇન રિલેશન એ ભાંગફોડ સંસાર. એટલે આ તો પદ લખાણું છે 1980s 70s કે 80s ની વચ્ચે. ત્યારે કોન્ટ્રાક્ટ મેરેજ થતા હતા કે આપણે 1 વર્ષ સાથે રહેશું, પછી ફાવશે તો આગળ રહેશું, નહીતર નહીં રહીએ. અત્યારનો જમાનો છે લિવ ઇન રિલેશનશીપ નો, કે 3 વર્ષ, 1 વર્ષ, 1 મહિનો, એવી રીતના એક ગર્લ અને બોય સાથે રહીએ છે. પછી વિચારે કે ફાવશે તો આપણે આગળ વધશું, પણ હકીકતમાં આવું બધું કંઈ કરવા જેવું છે નહીં. જે આવ્યું એને નિભાવી લ્યો. એટલે દાદા ભગવાન કહે છે કે આપણે આપણા બધા કર્મમાંથી આપણે નિવૃત્ત થઈ જશું, આપણે આપણી બધી ફાઇલોને ચૂકવણી કરી દેશું. આ પંખી મેળો છે એ તો ટેમ્પરરી છે, પણ આ જે કરી રહ્યા છે એ ભવથી આપણે આ જ કરી રહ્યા છે. માટે હવે આપણને દાદા ભગવાને જે જ્ઞાન આપ્યું એમાંથી આપણે હવે આ બધામાંથી છૂટી જવા જેવું છે. રિલેટિવે જે બધા હિસાબ બાંધ્યા હતા વ્યવહારની અંદર, હવે એને સમભાવે સમતા ભાવે જોઈને એનો નિકાલ કરી દેવો, એવો નિશ્ચય હંમેશ માટે રાખવા જેવો છે. દાદા ભગવાન પાસે એક શેઠિયા આવેલા, ખૂબ પૈસા વાળા, આજથી 40-50 વર્ષ પહેલા. ત્યારના પૈસાદાર, એટલે સારી એવી ઇન્કમ, સારું એવું ઘર પરિવાર, એવા એ શેઠિયા હતા. દાદા ભગવાને એમને એમ પૂછ્યું કે તમારે જ્ઞાન લેવું છે, તમને કોઈ તકલીફ છે કાંઈ? તો એ શેઠિયા એમ કીધું કે સાહેબ, મને તો કોઈ જાતની તકલીફ નથી. મારા દીકરાઓ બહુ સરસ છે, દીકરાની વહુઓ બહુ સારી છે, મારી વાઈફ પણ બહુ સારી છે. હું પાણી માંગુ તો દૂધ હાજર કરે છે. મને આ સંસારની અંદર કોઈ જાતની તકલીફ છે નહીં. દાદા ભગવાને એમને એમ કીધું, સારું, તો તમે ઘરે જાઓ અને રજઈ ઓઢીને સૂઈ જાઓ. રજઈ જ્યારે તમને કરડે ત્યારે તમે મારી પાસે આ જ્ઞાન લેવા આવજો. આ સાચી હકીકત વાળી વાત છે
એને હિસાબે આ લાઈન લખાયેલી છે. આજથી 40 વર્ષ પહેલાની લાઈન છે આ. ઓહ, અને જે દાદા ભગવાન કહે છે વર્તમાનતા એ જીવન મુક્ત દશા છે, એટલે જે વર્તમાનમાં વર્તે એને કશું અડે કે નડે નહીં. નડે. અને આપણો જે શુદ્ધ આત્મા છે એને કશો કાળની અસર થતી નથી. એ હંમેશા વર્તમાનમાં જ વર્તી રહ્યો હોય છે. સત્સંગમાં આપણે જઈએ તો ત્યારે જે સત્સંગ ચાલતો હોય તેની અંદર આપણે શ્રોતા બનીને સત્સંગનો લાભ લેવાનો હોય. ત્યારે આપણું મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર બારે ફરતું હોય અને જાણે કે કોઈની પ્રાર્થના સભામાં આવ્યા હોય અને દુઃખી થઈને જગતનો વિચાર કર્યા રાખે, તો આ જ્ઞાન આપણી અંદર જાય નહીં. નેગેટિવિટી વાળા શ્રોતાઓનો કોઈ દિવસ મોક્ષ થાય નહીં. જે ના નેગેટિવિટી એટલે કે ના, જે ના કર્યા રાખે એનો મોક્ષ થાય નહીં. અને જે એમ કે હા ઓકે, હાથી મોક્ષ અને નાથી સંસાર, એવું દાદા ભગવાન કહે છે. મારી સમજણ પ્રમાણે મેં આમાં કંઈક ભૂલચૂક થઈ ગઈ હોય તો માફ કરી દેજો. જય ખૂબ સચ્ચિદાનંદ સરસ. નિમેશાનંદજી, જય સચ્ચિદાનંદ જય ગૌરાંગ, સચ્ચિદાનંદ ભરતભાઈ, ખૂબ જય સરસ. સચ્ચિદાનંદ. નિમેશ આનંદજી અનમ્યુટ કરજો. નિમેશ આનંદજી. નિમેશાનંદ નો મોબાઈલ છે ને આઈસુસ નો છે, બીજો છે, એ દેખાડે છે એ નથી. અચ્છા, ઓકે ઓકે. એક સેકન્ડ. નિમેશાનંદ નો મોબાઈલ છે ને બીજો છે. આસુસ એક્સડી આસ્ક ટુ અનમ્યુટ. જય સચ્ચિદાનંદ. હા આ વાળો છે, બરોબર. જય સચ્ચિદાનંદ. ઓકે. અરે યાર ભાઈ કેમ સમજતા જ નથી યાર. ઓકે. એમને અનમ્યુટ, એને કરી દીધા. એને મ્યુટ જ ઓકે. કરી રાખો એમને. હા, એને અનમ્યુટ, જો પાછું અનમ્યુટ થઈ જાય છે. પાછું. ગૌરંગભાઈ હું એમને હા. મ્યુટ કરી દઉં છું. તમે એને હવે બટન નહીં દબાવતા, હા. પાછું ઓકે. અનમ્યુટ થઈ જાય છે. હવે થઈ ગયા મ્યુટ. હા ઓકે. હા, ઓકે. હા નિમેશાનંદજી આ છે આસ્ક ટુ અનમ્યુટ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સોરી જરામાં નામના હિસાબે ગડબડ થયા રાખે હા. છે. અચ્છા અચ્છા અચ્છા. હા તમારા નામથી લોગિન કર્યું જ ને, એ કોઈ હિન્દી ભાષી છે. ના, એકચ્યુઅલી મ્યાથથી ઇનામ થઈ ગયું, ચેન્જ ઓવર થઈ ગયો હતો. રીનેમ મેચ કર્યો હતો પણ એમનો ચેન્જ થઈ ગયો મને. ઓકે ઓકે. ચાલો હવે જય સચ્ચિદાનંદ નિમેશાનંદજી. બહુ સરસ ભરતભાઈ. જી જી. કવિરાજના પદ ખરેખર વારંવાર સમજીએ તો જ આપણી પ્રકૃતિ એની પકડમાંથી છૂટે. કારણ કે આખો દિવસ પ્રકૃતિની પકડ અને પ્રકૃતિની અંદર વલોણું ચાલુ હોય છે. ગમે તેટલું કરીએ ને અજ્ઞાનથી છૂટાતું નથી, અને અજ્ઞાનથી છૂટાય નહીં ત્યાં જી. સુધી અજ્ઞાનેથી બાંધેલા રાગ દ્વેષ ભૂલવા ચાહું તો ભૂલાતું નથી, અને ઈચ્છા કરું તો હાજર થતું નથી. કારણ કે દાદા ભગવાન એક એવા પુરુષ, એવા પરમાત્મા, ક્યારેય ભૂતકાળ એમને ડિસ્ટર્બ કરી શકે નહીં, અને ક્યારેય ભવિષ્યકાળ ભય બતાવી શકે નહીં. એટલું બધું ચોખ્ખું દાદા ભગવાનનું અંતસ્કરણ, એમનું ચારિત્ર, એમની સૂક્ષ્મ અને અતિ સૂક્ષ્મ ભૂલો એટલી બધી ચોખ્ખી થઈ ગઈ કે વર્તમાન ક્યારેય ચૂકાય નહીં, વર્તમાન ક્યારેય છૂટે નહીં, અને વર્તમાન સિવાય એમની કોઈ જગ્યાએ હાજરી હોય નહીં.
એટલા બધા સુપર દાદા ભગવાનનું પોતાનું આ કાળમાં ઐશ્વર્ય, એમની વિતરાગતા કે બને છે આખું કુદરતી, અને કુદરતી વાળો ભાગ 100% છૂટો અને 100% ચોખ્ખો. કારણ કે અંબાલાલ મુરજીભાઈ પટેલ અને મહી રહેલા દાદા ભગવાન, આ બેની વચ્ચેનો ભાગ એવો ચોખ્ખો, એવો શુદ્ધ કરી નાખેલો દાદાએ કે ફરી ક્યારેય ડાઘ પડે એવું રહ્યું જ નહોતું. અને ડાઘ પાડવા આવે તે પણ ચોખ્ખો થઈને જાય. કારણ કે દાદા ભગવાનની આ કાળમાં કરુણા પણ કંઈક ગજબની, ન સમજાય એવી, ગાળો બોલીને, કડક શબ્દ બોલીને કરુણા વરસાવે. અને એ કડક શબ્દોમાં કરુણા એવી કે પોતાનું તો સહેજ પણ બગડે નહીં, પણ સામેવાળાનો કચરો, મળ નીકળ્યા વગર રહે નહીં. કારણ કે આખું પદ એક બાજુ દાદા ભગવાનની વર્તમાનતા, દાદા ભગવાનની પ્યોરિટી, અને સામે અત્યારે જે પ્રકૃતિ આખી જે સ્વરૂપે છે એ પ્રકૃતિને આખી પ્યોર બનાવીને દાદા ભગવાનની પ્રકૃતિમાં ખુલ્લા દેખાયા. આવું તો કોક વાર જ બને છે સાહેબ. કારણ કે મન વચન કાયની એકતા નહીં. મન વચન કાયની એકતા નહીં તો તમે ચોખ્ખું કરો કેવી રીતે? રસ્તો જડે કેવી રીતે? અજ્ઞાન દૂર થઈ ગયું, શુદ્ધાત્મા થયા, જ્ઞાન થયું. પણ હવે મનનું મન પાસે દોડાવવાનું છે, વાણીનું વાણી પાસે, અને કાયાનું કાયા પાસે. કારણ કે ત્રણેયનો રોગ અને ત્રણેયના ડાઘ જુદા છે. સતયુગમાં ચોથા આરામાં મનમાં ડાઘ હોય એવો જ વાણીમાં હોય, અને વાણીમાં ડાઘ હોય એવો જ વર્તનમાં એટલે કે કાયામાં હોય. એક જ મન ચોખ્ખું થાય તો મન, વાણી, કાયા ત્રણેય ચોખ્ખા થાય. અક્રમ વિજ્ઞાનથી મોક્ષ મળ્યો, અક્રમ વિજ્ઞાનથી અજ્ઞાન ગયું. કેવળ દાદા ભગવાનની કૃપાથી અજ્ઞાન ગયું, પોતે કાયમના શુદ્ધાત્મા થયા. પણ હવે તો કે ત્રણેય ડિપાર્ટમેન્ટના ત્રણેય ડાઘ, ત્રણેયની બીમારી અને ત્રણેયની લાયકાત જુદી છે. કારણ કે મનની લાયકાત પણ વિતરાગમાં, દાદાના જ્ઞાનમાં આપણને કામમાં લાગતી નથી. કેમ? તો કે ભલે મન ચોખ્ખું થયું પણ હજી વાણી બાકી છે. વાણી ચોખ્ખી થઈ તો કાયા બાકી છે. અને આ ત્રણેયને સાથે ચોખ્ખી કરનારી દાદા ભગવાને આ કાળમાં 9 કલમો આપી. આ ત્રણેયને એક સાથે ચોખ્ખી કરવામાં, ડાઘ ઓળખી દેવામાં નમસ્કાર વિધિ આપી સાહેબ. અને ત્રણેયને ભૂલોથી મુક્ત થવામાં ત્રિમંત્ર આપ્યો. કારણ કે નમો અરિહંતાણમ બોલો એટલે સિમંદર સ્વામી ભગવાન અંદર હાજર થાય અને નમસ્કાર થાય. છેક જય સચ્ચિદાનંદ સુધી ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય ને જય સચ્ચિદાનંદ. આ 3 મંત્રમાં પોતે બોલતી વખતે હાજર હોય તો મન, વાણી, કાયા ભૂલ વગરના થતા જાય. અને ભૂલ વગરના થાય એટલે ભેદ વગરના થતા જાય. કારણ કે ભેદ જતો નથી. એ જ મન, વાણી, કાયા પાસે જે ડાઘ પડ્યા છે અજાણતા, એ નમસ્કાર વિધિ બોલાવીને ભૂલને ધોવે છે. અને અંદર વિનય, લઘુત્તમ બંને ગુણો પ્રગટાવે છે નમસ્કાર વિધિમાં. ઊંચામાં ઊંચો વિનય ગુણ
અને નિશ્ચય કરીને પરમ વિનય અને વ્યવહારમાં સંપૂર્ણ લઘુત્તમ દશા નમસ્કાર વિધિ આપણી અંદર ખુલ્લી કરે છે. કારણ કે શુદ્ધાત્મા થયા પછી આખી પ્યોરિટી અને આખો પુરુષાર્થ પ્રકૃતિમાં રહેલો છે અને પ્રકૃતિને જ સંપૂર્ણ પ્યોર કરવાની છે, કારણ કે અક્રમ વિજ્ઞાન છે આ. એટલે દાદાએ કહ્યું કે અમે તમને શુદ્ધાત્મા બનાવ્યા એટલે તમે અમારી જોડે બેસી ગયા, અમારા જેવા થઈ ગયા. પરંતુ ફરક કેટલો છે તો કે તમારું વ્યવહાર, અંતસ્કરણમાં થતો વ્યવહાર એટલે કે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારમાં થતો વ્યવહાર, વાણી સૂક્ષ્મમાં વાણીથી થતો વ્યવહાર જે અભિપ્રાય સ્વરૂપે છે, જે નોંધ સ્વરૂપે છે, અને કાયાથી થતો વ્યવહાર દેખાય એવો, આખો વ્યવહાર તમારે અને મારામાં બહુ મોટું અંતર છે. અમારો વ્યવહાર નિશ્ચયની સાથે છે અને મહાત્માઓ તમારો વ્યવહાર એક પલ્લું હજી બહુ ભારી છે અને નિશ્ચય વાળું પલ્લું હજી હલકું છે. બંને સાથે. તો કે અત્યારે વ્યવહારથી હું પદ ગાઉં છું, પણ પદ ગાતી વખતે પદમાં હાજર છું કે પછી ઈચ્છા કરું છું તે હાજર થતું નથી અને ભૂલવા માંગુ છું તો તે ભૂલાતું નથી. એ બેની વચ્ચે રમું છું. ઈચ્છા કરું છું તે આવતું નથી અને ભૂલવા માંગુ છું તે ભૂલાતું નથી. આ બે દશા આંતરિક તમે જોજો સાહેબ, આ બે દશા આંતરિક હજી પણ આપણને વ્યવહાર સ્વરૂપે નોર્મલ રહેવા દેતી નથી. કારણ કે વ્યવહાર વાળો ભાગ આપણો ડાઘ પડેલા અને નબળાઈઓના આધારે વ્યવહારને વજન અપાઈ ગયું. કારણ કે ડાઘ પડેલા અને નબળાઈઓ એટલે કે સંસારમાં સુખ છે અને છે જ. આ ગાઢ અભિપ્રાય અને ચિકાસવાળી આ અભિપ્રાય એ હજી પણ ડાઘ ચોખ્ખો થવા દેતું નથી. ડાઘ કાઢવા માટે પ્રકૃતિ ટેમ્પરરી મહેનત કરે છે, રાઈટ, પણ નિશ્ચય કરીને મહેનત નથી કરતું. કે આ ડાઘના આધારે પ્રકૃતિમાં આવી પ્રગતિ રૂંધાઈ છે, ના પ્રગતિ અટકી છે. એ હજી પણ વ્યવહાર વાળો ભાગ આપણને સમજવામાં થોડું ક્યાંકથી સુખ ચખાડે છે અને પ્રતિક્રમણ ટેમ્પરરી રૂપે કરાવડાવે છે. બરોબર, ટેમ્પરરી સોલ્યુશન. અહીંયા આ પદમાં ટેમ્પરરી પ્રતિક્રમણ થવું અને એક પ્રતિક્રમણ પરમેનન્ટ ને લક્ષમાં રાખીને પ્રતિક્રમણ થવું, તો કે હું શુદ્ધાત્મા છું અને હું શુદ્ધાત્માનો સ્વાદ આ ડાઘ પૂરેપૂરો ધોવાય, મારી બધી શક્તિ આ ડાઘ ધોવામાં વપરાય તો અંદર રહેલું સુખ ખુલ્લું થાય એવું છે. પણ પ્રતિક્રમણ પણ ટેમ્પરરી. આ કઈ જાતનું? આ કળિયુગમાં જુઓ તો ખરા વેરાયટી પ્રતિક્રમણની. ચોથા આરામાં પ્રતિક્રમણ ટેમ્પરરી નહોતું સાહેબ.
ચોથા આરામાં પ્રતિક્રમણ કરાવતા હતા ટેમ્પરરી પાસે, પણ સંપૂર્ણ નિશ્ચય સાથે પ્રતિક્રમણ થતું હતું. અને પાંચમા આરામાં અંદર બળે ત્યારે ડોક્ટર શોધે અને દવા લે, જો બળે નહીં અને ઠંડક આપતું હોય તો ડોક્ટર કેવો અને દવા કેવી. કારણ કે દાદા ભગવાને દવા બતાડી, નાડી જોઈ, નિદાન કર્યું, દવા લેજે. તો દવા થોડા દિવસ લીધી પછી લાગ્યું કે હવે તો પોતે જ ડોક્ટર બની ગયો. અને પોતે ડોક્ટર બન્યા પછી કીધું કે હવે આ દવા મારે કામની નથી. ધન્ય છે આ દાદા ભગવાનને બધું જોયા પછી પણ માલ ચોખ્ખો આપ્યો અને કહ્યું કે અમે તમને ચોખ્ખો માલ આપ્યો છે, જોજો કોઈ ચોકલેટ આપીને ચોખ્ખો માલ લઈ ના જાય. ક્યાંય દાદાએ કરુણા વરસાવવાની બાકી ના રાખીને ક્યાંય દાદાએ કૃપા ઉતારવાની બાકી નથી રાખી. પણ હું પોતે જ બધું સમજી ગયો છું, બધી ખબર છે. નેગેટિવ નો મોક્ષ થાય નહીં. અરે સાહેબ, એ નેગેટિવ ને પોતે પોઝિટિવ માને છે. પાછો નીકળી તો જાય, નેગેટિવ નીકળી સહેલાઈથી જાય, જી જી. પણ નેગેટિવ નીકળવું સહેલું નથી. એનું એક જ કારણ કે નેગેટિવ ને નેગેટિવ માનતો નથી. એટલે દાદા ભગવાન કહેતા કે તને વિષય વિકાર અતિ પ્રિય છે, એટલે તું અમારી વાત સાંભળે છે, તું અમારી સામે દલીલ કરતો નથી. પણ તેમ છતાં તારું પોતાનું વિષય વિકાર પ્રત્યેનો ઝુકાવ અમારી વાત ક્રિયાકારી બનતી નથી. કારણ કે તું પોતે હજી વિષય વિકાર અથવા તો તારી ભૂલો પ્રત્યે તું નમેલો છે. મારી વાત સાંભળે છે અને વાત સાંભળીને પ્રતિક્રમણ પણ કરે છે, પણ તેમ છતાં આ ઠંડક મારે જવા દેવી નથી. એટલે કે નેગેટિવ વસ્તુ હોવી એ સમાજની ભાષા છે, અને નેગેટિવને નેગેટિવ તરીકે સ્વીકાર ન કરવો એ ભગવાનના કાયદા તોડ્યા બરોબર છે. કારણ કે કુદરત ક્યારેય કોઈને નેગેટિવ બનાવતું જ નથી, અને કુદરતે ક્યારેય કોઈને નેગેટિવ ના હોય એને ક્યારેય અન્યાય કર્યો નથી. એટલે કુદરત પોતાના કાયદામાં છે, સમાજ પોતાના કાયદામાં છે. સમાજ કહે છે કે આ અમારી દ્રષ્ટિએ ખરાબ છે. પ્રકૃતિ ફાઇલ નંબર 1 મન વચન કાયા આ ભવ માટે મળ્યા ભરતભાઈ. જી જી. આ ભવ માટે મળ્યા કે લીવ ઇન રિલેશન. પ્રકૃતિ તારા મન વાણી કાયા જોડે લીવ ઇન રિલેશન રાખજે. સાચી સગાઈ અને સાચા લગ્ન ના કરતો, કારણ કે આની જોડે લીવ ઇન રિલેશન રાખીશ તો આનો પણ કામ થશે. કારણ કે આ રિલેશન મન વાણી કાયા તને જે આ ભવમાં પ્રાપ્ત થયા છે એ રિલેશન લઈ આવ્યો છે, એના લીધે તારે એની જોડે રહેવું પડશે. કયા રિલેશન? તો કે રાગ અને દ્વેષ બંને પોતે આ એક પ્રકૃતિમાં લઈને આવ્યો છે. રાગ વખતે રાગની અસર અને દ્વેષ વખતે દ્વેષની અસર. આ લઈને આવેલો માલ, એના લીધે દાદાએ કહ્યું ફક્ત
તો રિલેટિવ સગાઈ છે અને રિલેટિવ સગાઈ જોડે રિલેશન તારું કેવું હોવું જોઈએ તે કે એકબીજાને ઓળખવા પૂરતું એકબીજાને ઓળખી લેજો અને જો તમે એકબીજાને ઓળખી લીધા તો તમારા બંને વચ્ચે એવો તાલમેલ રહેશે કે આખો સંસાર પાર તરી જશો. પણ જો તું શુદ્ધાત્મા છે અને તારી ફાઇલ નંબર 1 પ્રકૃતિ ને શુદ્ધાત્માની ઓળખાણ ના થઈ તો પણ તારે ઊભા રહેવું પડશે. અને તું શુદ્ધાત્મા છે અને આ જુદો છે મન વચન કાયા અને તારા પોતાના મન વચન કાયાની તને ઓળખાણ ના થઈ તો પણ ભાંગ ફોડ ચાલુ રહેશે. ના પ્રકૃતિનું કામ થશે ના શુદ્ધાત્માનું કામ થશે અને વચલો ભાગ કમિશન લઈ જશે. લીવ ઇન રિલેશન. Absolutely. આ કવિરાજે જે શબ્દ વિતરાગોમાં વાપર્યો જેને આજે સંસારમાં બહુ ખરાબ શબ્દ કે છે. સંસારમાં લીવ ઇન રિલેશન એટલે દાગ લાગેલો શબ્દ કહેવાય. બરાબર. ના હોય આપણા ઇન્ડિયામાં આ સંસ્કૃતિ જ ના હોય. જી જી. આપણા ઇન્ડિયામાં આવું ના હોય પણ શું થાય અત્યારે ઇન્ડિયા બીજા વિશ્વ કરતા આગળ નીકળ્યું છે લિવ ઇન રિલેશનમાં. બરાબર. આ જ શબ્દ કવિરાજે દાદા ભગવાનના જ્ઞાન અને વિતરાગોની ઓળખાણ કરવામાં આ શબ્દ વાપર્યો. વિતરાગોની ઓળખાણ 40 વર્ષ પહેલાનું પદ છે. જી સાહેબ. 40 years back. જી. આ તો હમણાં રેકોર્ડ થયું ને એટલે મેં ચાલો આપણે ગાઈ લઈએ. ક્યારે ગવાશે ખબર નહીં પછી. અને સાહેબ આખી દુનિયાની ઓળખાણ થયા પછી પોતાની જાતની ઓળખાણ થઈ નથી તો કયા રિલેશન થી જીવે છે ભાઈ? રિલેટિવ કે રિયલ? ફક્ત રિલેટિવ. કે રિલેટિવ રિલેશન ને છૂટા રહી અને એકબીજાની ઓળખાણ કરી લો જેથી ભાંગ ફોડ બંધ થાય. પણ જો ઓળખાણ ના થઈ તો રિયલ પણ બગડ્યું અને રિલેટિવ પણ બગડ્યું. બરાબર. આ એક જ શબ્દ લિવ ઇન રિલેશન લોકોએ આપણને એટલો બધો અંદર નકામો બનાવી દીધેલો કે આવું હોય ભારત દેશમાં લિવ ઇન રિલેશન હોય. ત્યારે કવિરાજે ગાઈને કવિરાજે આ પદમાં મૂકીને પોતે પોતાની ઓળખાણ કરવા માટે લિવ ઇન રિલેશનમાં આવી જા. આખો સંદર્ભ જ બદલાઈ ગયો. આખું મર્મ આખો પરમાર્થ એવો ખુલ્લો થયો કે પોતે પોતાની ઓળખાણ કેમ કરી શકતો નથી તો કે એકઈ જગ્યાએ પોતે. એટલે દાદાએ કહ્યું કે પ્રકૃતિ ક્યારે તમારી પાસેથી ખોરાક લઈ જાય છે ખબર પડતી નથી અને એ જ પ્રકૃતિ પાછી તમને મારા પોતાના બનાવીને પ્રકૃતિ ક્યારે કામ કાઢી લે છે ખબર નથી પડતી. મારી જોડે મારા અરે લિવ ઇન રિલેશન મારા કયા? રિલેટિવ. બધેથી છૂટ્યા પછી ભરતભાઈ બધેથી છૂટ્યા પછી મન જોડે કેટલું રિલેશન રાખ્યું છે? બુદ્ધિ જોડે આપણે કેટલું રિલેશન રાખ્યું છે? અહંકાર જોડે કેટલું રિલેશન રાખ્યું છે? મેક્સિમમ. અને એ રિલેશન રિલેટિવ લાગતા નથી. એમ જ લાગે છે કે હું પોતે છું. અહંકાર ગવાયો તો એમ લાગે કે મને દુઃખ થયું અને અહંકાર સુખીઓ થયો તો મને લાગે કે હું સુખી થયો. બરાબર. મન બતાવે છે કે ચાલને થોડુંક બજારમાં ફરી આવીએ. ઘરે બેસીને થાકી ગયા ચાલને બજારમાં. હવે મન બતાવે અને તું પોતે મન સ્વરૂપ થઈ જાય. કેટલું મોટું પદ આપણું દાદાનું કે હું દાદા ભગવાન જેવો શુદ્ધાત્મા છું.
હું શ્રી સિમંદર સ્વામી અર્યંત પરમાત્મા જેવો શુદ્ધાત્મા છું. અને આપણી હાલત એક મન નપુંસક આપણને કે છે અને આપણે માની લઈએ છીએ. કેમ ભાઈ? તારે બજારમાં જઈને તારે શું કરવું છે? ઘરમાં તને કઈક ખૂટે છે જે બજારમાંથી તને મળે તો પણ સાચું બોલે નહીં, કારણ કે કળિયુગનું પૂઠ્યું. મન બોલે જુદું, વાણી બોલે સુપર સંસ્કારી, અને કાયા તો કે કઈ વાંધો નહીં. કાયાને તો ખાલી સ્પર્શ મળ્યું અને પૂરણ ગલન થયું એટલે આનંદ થઈ જાય. કારણ કે પૂરણ થયેલું ગલન થાય નહીં ત્યાં સુધી કાયા પણ આપણને આગી પાછી કરે. બરાબર. ખૂબ સરસ પદ ભરતભાઈ. આ કવિરાજનું એટલું શબ્દે શબ્દ મારું અટકી એકદમ. જવાય. એકદમ હું અત્યારે એક એક શબ્દની વાત કરું તો અટકી જવાય છે મારાથી. આ પદ છે ને, એટલે રેકોર્ડ થઈ ગયું છે, મ્યુઝિક બી થઈ ગયું છે, હજી રિલીઝ નથી થયું, પણ આમાં એવું થાય કે 100-150 પદ રેકોર્ડ કર્યા હોય ને પછી ટ્યુન ભૂલી જવાય બધાના. ટ્યુન એપ્રોપ્રિએટ બરાબર એ, અને એક બે વાર બધા સાંભળી લે એટલે હું બી ગાવ એટલે ગવાય બધા સાંભળે, શ્રવણ કરે 4-5 વખત પછી છે ને ઈ શબ્દો અંદર પાછા સાંભળીએ ને તો ગુંજ્યા રાખે. એની ઇમ્પેક્ટ, એની ઇફેક્ટ જોરદાર આવે એકદમ જ. અને પહેલી વારમાં જે ફિટ થઈ ગયો તો એ ક્યારેય જાય નહીં પછી. જી. અને આ તો એકદમ એપ્રોપ્રિએટ અત્યારના સમય માટેનું છે, આમ કે બધાને લાગે જ કે આવું જ થઈ રહ્યું છે બધું. અને બીજું ભરતભાઈ, સેજ પોતે પોતાની અંદર સાચા જ્ઞાનથી ચૂકે ને તો મન પણ સુનામી લાવે છે, બુદ્ધિ પણ સુનામી લાવે છે. અને મન અને બુદ્ધિ જો એક થઈ જાય તો અહંકાર એવી સુનામી લાવે કે વિનાશકારી થઈ જાય છે, પ્રલય આવી જાય છે. જે મહાભારતમાં દુર્યોધનના અહંકારે સુનામી લાવી, જે દ્રૌપદી નામનું આપણી અંદર રહેલું કપટવાળું સુનામી એક વાક્ય એવું બોલ્યું કે અહંકારે સુનામી લાવી. કારણ કે અંદર કઈ મસ્તીથી અને કઈ મજાકથી પોતે આનંદ લે છે એ આપણી અંદર રહેલું કપટ આપણને સમજવા દેતું નથી. બરાબર. અને સુનામી આપણી અંદર કોને કઈ દાદાએ તો કે આવડું મોટું વિતરાગ વિજ્ઞાન અને અક્રમ વિજ્ઞાન તમારા હાથમાં આપ્યું, તમને કાયમના એ સ્વરૂપ બનાવી દીધા, તેમ છતાં તારી અંદર મારી અંદર કઈ સુનામી આવે છે જે આ શુદ્ધાત્માની કિંમત જ નથી થવા દેતું. અને કઈ એવી ચીકણું અંદર ઊભું થઈ જાય છે કે આખો ને આખું અમે આપેલું પદ એ સમય માટે આખું કવર થઈ જાય છે. જાણવા જેવું છે કે કેવા કેવા રૂપ આપણે અંદર. તમે ગમે તેટલી કલર વાળી મોર વાળી પીછી મારો સાહેબ, મોર કલર વાળી પીછી મારો, જોઈએ તો ખરા પોપડા દેખાય છે કે પોપડા ઢંકાઈ ગયા. આ ખૂબ સરસ પદ. આ તો એક એક શબ્દ પર હું વાત કરવા જાઉં તો દાદાએ તો આપણને સંપૂર્ણ મુક્ત દશામાં મૂક્યા, તેમ છતાં રાઈટ હજી પણ એમ થાય છે કે કલર મારીને જુવાન દેખાવ, પીછી મારીને 1 કલાક સૂકવીને નાઈને પાછો જુવાન થઈ જઈશ કે ફક્ત માનેલો જુવાન થઈશ. ખાલી એક વાળને કાળા કરવાથી જુવાન થાય? અરે અંદરની સુનામી તો સાંભળો. અંદરની સુનામી શું કે છે તમને કે શુદ્ધાત્મા એ તો દાદા ભગવાને આપી દીધો, પણ જો
જો હું જુવાન દેખાઉં ને તો હું ભલાને વાતોમાં પાડી દઉં. આ જુઓ, જુવાન શાના માટે થવું છે ભાઈ તારે? હે નિમેશ, તારે જુવાન શાના માટે થવું છે? કઈ તારી અંદર રાસલીલા ચાલે છે જેથી તારે જુવાન થવામાં સુખ આવે છે? સાચી વાત. આ સુનામી નહીં તો શું છે સાહેબ? તમે વર્તમાનને સ્વીકારતા નથી. બરાબર, એક્ઝેક્ટલી. અને વર્તમાનને પીછી મારીને તમે ડેકોરેટિવ થવા દાવ છો તો એ કલર ક્યાં સુધી રહે? એ પીછા મારવાથી કઈ થાય? કઈ ના થાય. એટલે આ તો સાહેબ તમારા પદની મારે એક એક કડી કે શબ્દ હું બોલવા જાઉં તો મારી અંદર તો એટલો બધો સ્વાધ્યાય થઈ જાય છે કે મારાથી અટકતું જ નથી. બરાબર, આમ જ રહેવું જોઈએ ને. અને મને એમ થાય છે કેવળ દાદા ભગવાનની કૃપા અને પૂજ્ય કવિરાજની અમારા ઉપર, અમારા આપ્ત પુત્રો ઉપર એટલી બધી અમી દ્રષ્ટિ કવિરાજની, એટલી બધી હૃદયની એમની અમારી જોડેની સગાઈ કે આજે ભૂલમાં પણ ક્યાંક પદ સંભળાય છે ને અને અંદર એની સમજણ ખીલતી જાય છે. એટલે હું તો કવિરાજને પણ હૃદયથી નમસ્કાર કરું છું કે કવિરાજ, તમારી અંદર જેવા દાદા ભગવાન ખુલ્લા થયા અને જેવા તમે પદમાં દાદા ભગવાનને બેસાડ્યા, કવિરાજ આ તક અમને પણ પ્રાપ્ત થાય. કારણ કે તમે એવું આપીને ગયા કે આ દાદા ભગવાનની જોડે આ પદ પણ ભલાને જાગૃત કરશે, આંખો ખુલ્લી કરશે. જય સચ્ચિદાનંદ સાહેબ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય. સાંજે આગળ ક્વેશ્ચન લઈએ. જી જી. ગીતાબેન શાહ, અનમ્યુટ કરજો. જય નિમિષાનંદજી સાહેબ. જય સચ્ચિદાનંદ. ગંગાનંદજી સાહેબ, જય સચ્ચિદાનંદ. જય નિમિષાનંદજી સચ્ચિદાનંદ. સાહેબ, આ રેફરન્સ લખાવી લો. ગૌરંગાનંદજી, આ હા બોલો. હા, બુક નંબર B13 1313 ઓકે. ઉપર પાનું 43, હા. તારીખ 14/2/74 74 ઓકે. મુંબઈ. હા. નીચે પેજ 15 of 34 ઓકે. પેરાગ્રાફ. પેરેગ્રાફ ઉપરથી ત્રીજો. ઓકે, બોલું તમે સાહેબ? સ્ટાર્ટ કરો. હા. હાજી. નિમિષાનંદ સાહેબ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સાહેબ, અહીંયા દાદા ભગવાન કહે છે કે વિકલ્પી રીતે સુખ માને છે એને તે સેન્સ જ નથી. શેઠને પૂછે કે 2 મિલો છે તો એ સુખ ઇન્ટરનલ છે કે વિકલ્પી? તો એ કહેશે વિકલ્પી. સેન્સ તો કોને કહેવાય કે જે એક ક્ષણ પણ ખસે નહીં ને આ પછી ખલાસ થઈ જાય તો એ તો નોનસેન્સ સુખ જ છે ને. આમાં દાદા ભગવાન કે છે ને વિકલ્પી રીતે સુખ માને છે એ કેવું સુખ સાહેબ? એ જરા સમજાવો ને સાહેબ. સંસારમાં એટલે કે આપણા મન, વાણી, કાયામાં હાજી. આપણે આખો દિવસ હું થઈને જીવીએ છીએ અને હું થઈને હાજી. સુખ માણીએ છીએ. મેં હમણાં જ કહ્યું કે વાળ સફેદ થયા અને કાળા થયા તો કાળા થયાનો આનંદ કોને આવે છે? હું જુવાન થયો. ફાઇલ નંબર 1 ને. ત્યારે દાદા ભગવાન કે છે કે મન, વાણી, કાયા પૂરતું સીમિત હોય તો હજી આપણે થોડુંક સુખ સ્વીકારી શકીએ. પણ મન, વાણી, કાયામાં રહેલો હું, એ મન, વાણી, કાયાનો ઉપયોગ કશાયો માટે કરે છે. કશાયોના આધારે કરે છે.
હા કશાયો માટે કરે છે હમ કારણ કે મન વાણી કાયામાં રહેલો હું હમ જમતી વખતે આનંદ લે તો કોઈ વાંધો નથી, હા પોતે નિર્દોષ આ શરીરમાંથી આનંદ લે તો કોઈ વાંધો નથી, પણ હાજી આખા ને આખા મન વાણી કાયાનો ઉપયોગ એ કરવાનો બાજુએ રહ્યો, ઉપરથી કશાયોના સુખમાં પોતે રચ્યો પચ્યો થાય છે, એને નોનસેન્સ કયા. ઓહો અને કશાયો સિવાયના પોતાના મન વાણી કાયાના સુખો હમ જે કુદરતી આવે છે કુદરતી આવે છે હા અને કુદરતી આવેલા સુખને એ માણે છે, એને સેન્સ વાળા કયા. ઓહો એટલે દાદા ભગવાને કહ્યું ગીતાબેન હાજી કે મનુષ્ય સિવાયના બધા જીવો કુદરતને આશ્રિત છે, હા હા કુદરત એક મનુષ્ય જ નિરાશ્રિત છે. હમ તો કે મનુષ્ય સિવાયના બધા જીવો કુદરત જેમ રાખે તેમ રહે છે, હા બધા જ જીવો અને ખરેખર. એક મનુષ્ય જ હું ના આધારે જીવે છે, હમ જેને વિકલ્પ કહ્યો. એને જ વિકલ્પ કયો હા હવે હું એકલો હોય તો વાંધો નથી, અને મારું પણ હું અત્યારે આપણો આ જ્ઞાન લીધા પછી હાજી બાકી રહેલો નિકાલી હું કેટલો કશાયોથી રંગાયેલો છે, હા એ જેમ ઓળખતા જાઓ હા એમ પોતાની અંદર સેન્સ વધતી જાય. સેન્સ વધતી જાય હા હા, અહીંયા સેન્સ અહીંયા લખ્યું છે વિકલ્પી હા. રીતે સુખ માને છે, માને છે હા એને તે સેન્સ જ નથી. નથી વિકલ્પી એટલે હું નિમેશ, હમ હું ગીતાબેન એમ, હાજી હા એને હું એટલે એ વિકલ્પી. એ વિકલ્પી હા શેઠને પૂછીએ 2 મિલ છે, હા 1 મિનિટ 2 મિલ છે તો હા એ સુખ ઇન્ટર ઇન્ટરનલ છે કે વિકલ્પી છે કે વિકલ્પી છે. હાજી તો કે ઇન્ટરનલ સુખ હોય ને, હા ઇન્ટરનલ સુખ હા હા સાહેબ એ સુખ સમજણના આધારે હોય, ઇન્ટરનલ સુખ અને વિકલ્પી તો એ કહેશે વિકલ્પી. હા સેન્સ તો કોને કહેવાય હા કે જે એક ક્ષણ પણ ખસે નહીં ને એ ને ત્યાં શું ને ત્યાં ખસે નહીં ને આ ને પછી હા આ ખલાસ થઈ પછી જાય ખલાસ થઈ જાય તો છે એ નોન સેન્સ સુખ છે. હા એટલે આપણું હું જે છે હા હા એ કેવું છે કે એકનું એક સુખ વારંવાર આપે હા 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 તો હાજી એમાંથી સુખ આવતું બંધ થઈ જાય, હા હા અને જે સુખ બંધ થઈ જાય ને એને સુખ માનીને જીવે છે એને નોન સેન્સ કયા. એને નોનસેન્સ કીધા. કારણ કે સમજણ અને સૂઝ હમ આ બેનું ભેગું થઈને જે કામ થાય એને સેન્સ કહીએ. ઓહો સરસ સમજણ અને સૂઝ સૂઝ સમજણ અને હા સૂઝ ભેગું થાય સૂઝ અને પછી હા સેન્સમાં પરિણામે હા જેમ કે સૂઝ મને લાવેલો છું નાનપણથી લઈને આવેલા છે રસોઈ બનાવવાની ઇન્ટરેસ્ટ, હા હા રસોઈ બનાવવામાં ઇન્ટરેસ્ટ
હા અને એના આધારે મને રસોઈ બનાવતા આવડી ગઈ, હા તો એ શું જ કામ કરે, શું જ કામ કરે છે એમાં? પણ કયા ટાઈમે કઈ રસોઈ બનાવવી, માંદા હોય ત્યારે કઈ બનાવવી, હા હાજી, મહેમાન આવ્યા હોય તે ત્યારે શું ત્યારે શું બનાવવું, બનાવવું? અને આપણે 2 ટાઈમ જમવું છે કે 1 ટાઈમ જમીએ તો ચાલે, એ હા આખી સમજણ કામ કરે છે. એ જ સમજણ. નહીં તો ખરેખર. હું શું કરે તો કે જે ભાવતું હોય એ દબાઈ કરે, અને ના ભાવતું હોય એને અડે નહીં. અડે પણ નહીં. ત્યારે સૂજ શું કરે, સૂજની સાથે સમજ તો કે ભાવે છે, આપણે એ 1-2 પીસ વધારે લેશું પણ બીજું બધું થોડું થોડું ચાખશું. ચાખવું. હા, કેમ તો કે અંદરનું બેલેન્સ કરવા માટે. કરવા માટે. હા, તો કે 2 મિલના માલિક, હા 2 મિલોના માલિકને ઇન્ટરનલ સુખ ક્યારે આવે તો કે જ્યારે એની સમજણ એ મિલો અને મિલોમાંથી આવતા સુખમાં સમજણ વપરાય તો, નહીં તો હું કરીને આ હુંમાં જ હું જાય છું. બધું. હા, હું આ 2 મિલનો માલિક છું. હું આ 2 મિલ ચલાવું છું, અને હું આ 2 મિલ ચલાવવાનું જ્ઞાન પણ જાણું છું. ઓહો, એટલે ઇન્ટરનલ સુખ ના આવે, ના આપે. ના વિકલ્પ. એટલે આપણે અત્યારે બધાને, એટલે દાદા ભગવાન પોતે કહેતા હાજી. કે અમે ક્યારેય સંસાર હું થઈને ભોગવ્યો નથી, હા કરેક્ટ સર. અને જે અમે હું થઈને ભોગવ્યો એને અમે જ્યાં જ્યાં એવી ઓળખાણ પડી ત્યાં ઓળખાણ કરી લીધી. અમે હું થઈને જ્યાં જ્યાં થયું ત્યાં અમે ઓળખાણ કરી લીધી. છૂટું કરી દીધું. સાહેબ અવાજ. નિમેશાજી તમારો મ્યુટ થઈ ગયો છે, હા અનમ્યુટ કરજે નિમેશાનંદ. આ હું શાના માટે ઊંચો નીચો થાય છે તે ખબર પડવા માંડી. સાહેબ પેલું એક વાક્ય બોલો ને. સાંભળો છો? એક વાક્ય મિસ થઈ ગયું કે દાદાએ હું જે કેવી રીતે કેવી રીતે કાઢ્યું એ બોલો ને એક વાક્ય. હું એમને જ્યાં જ્યાં બળતરા થઈ હાજી. ત્યાં હા હુંને ઓળખી નાખ્યા હા કે આ બળતરા હુંની છે, ખરેખર આ દુઃખ છે નહીં, ખરેખર આ બળતરા છે નહીં, હા ખરેખર આ ભોગવવાનું છે નહીં, ફક્ત હુંના આધારે ભોગવવાનું છે, હા ફક્ત હુંને લઈને આ દુઃખ છે. હા તરત ઓળખી લીધા પછી છેલ્લે એમને હું ક્યાં ક્યાં ઠંડકમાં બેઠું છે તેને ઓળખી કાઢ્યું. ઓળખી કાઢ્યું. હા દુઃખ હા ખરેખર હુંના છે કે પછી કુદરતી છે? હુંના જ દુઃખો છે સાહેબ, હુંના જ દુઃખો છે. અને કુદરતી હોય, કર્મના હિસાબને આધીન હોય હા તો એ દુઃખ અમે સ્વીકારીએ, પણ આ તો ફક્ત હું અને માનેલો હું પાછો. માનેલા હુંનું દુઃખ છે. હાજી સાહેબ, કરેક્ટ કરેક્ટ. કર્મના હિસાબનું દુઃખ 8 મિનિટથી 48 મિનિટ ટકે, હા અને હું વાળું દુઃખ 12 મહિના ટકે. ઓહો હો. એક જ હા જણને પૈસા આપ્યા હોય ને પૈસા પાછા ના આવે તો કે આપણો હું ડિસ્ચાર્જ કશાયોના આધારે છે. ડિસ્ચાર્જ કસાઈના આધારે છે. કરેક્ટ. એટલે દરઅસલ સંસાર આપણને
ભોગવવા દેતો નથી. હમ સમજાય હા ગીતાબેન આ સરસ વાત? આખો એ માનેલો હું કેટલું બધું દુઃખ કે એ છે એટલે એ હવે આપણો આજે જ ખબર અત્યારે પડી. આપણો જે ડિસ્ચાર્જ કસાય હમ. છે ને, ડિસ્ચાર્જ હાજી કસાય, સર હાજી આપણો હું ડિસ્ચાર્જ કશાયો વાળો છે. હા બસ હા ડિસ્ચાર્જ કશાયોથી રંગાયેલો હું અત્યારે હમ. એની અસર આપે છે. એની જ અસર આપે છે. હવે આપણે જ્ઞાન લીધું, આપણે શુદ્ધાત્મા થયા, હાજી એટલે ફક્ત આ અત્યારે અસર કયા કેવા હુંની છે? લોભ વાળા હુંની છે, માન વાળા હુંની છે, હા હું બધું જ જાણું છું અને હું જ હોશિયાર છું એની છે, હા હું આ ઘરનો માલિક છું અને હું તમને પૈસા આપું છું એની અસર છે, ઓહ. અને હું તમને પૈસા આપું છું એટલે હું તમારી પાસેથી વસૂલ કરીશ, અને વસૂલ ના થાય તો એ ન થયા વસૂલ, એ હુંની અસર છે. ઓહોહો. કે કેટલું બધી દરેકને ઊંઘની અસર છે. ઓહો કેટલું અંદર જઈએ તો કેટલી બધી ઊંઘની અસરો છે અંદર તો. અને જેવો હું હા એવી બુદ્ધિ, હા રે ખરેખર સાહેબ. કારણ કે હું અને બુદ્ધિને બહુ નજીકનો રિલેશન, જ્યાં હું હમ. હાજર હોય ત્યાં બુદ્ધિ હાજર હોય, એની પાછળ ને પાછળ જ જોડે. કારણ કે જોડે જ હું થ્રુ જ પ્રકાશ જે નીકળો તેનું નામ બુદ્ધિ. બુદ્ધિ જ તેનું નામ જ બુદ્ધિ. એટલે હુંમાં કયો રંગ ચડેલો છે એ પ્રમાણે બુદ્ધિ હુંના પક્ષમાં હોય. હોય જ અને બુદ્ધિ અને બુદ્ધિ કોનું શસ્ત્ર છે મુખ્ય? તો કે મારું. મારું. અને બુદ્ધિના કયામાં હું મસ્તીએ ચડે, કારણ કે હમ કશાયો વાળો હું તે હમ કે વિકલ્પી. વિકલ્પી. બરોબર ગીતાબેન? સરસ સરસ સમજાયું. પણ જય સચ્ચિદાનંદ નિમેશાનંદજી. નિમિષાનંદજી જય સચ્ચિદાનંદ. જય ગૌરવનાનંદજી જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નિમેશાનંદજી આગળ કોઈના ક્વેશ્ચન નથી તો અહીંયા પૂરું કરીએ આપણે. હવે સમય થઈ ગયો છે આપણો. જી જી હા જી ત્રિમંત્ર બોલાવજો. જી. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વઝાયાણમ, નમો ઉવઝાયાણમ, નમો લોએ સવ સાપુણમ, નમો લોએ સૌવ સાહુણમ, એસો પંચ નમોકારો, એસો પંચ નમુક્કારો, સવ પાવપણાસણો, સૌવ પાવપણાસણો, મંગલાણમ ચ સવ્યેસીમ, મંગલાણમ ચ સૌવેસીમ, પડમમ ભવૈ મંગલમ. પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નિમેશાનંદજી, જી એક બે 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 લાઈન બીજી ગાઉં છું. આજે આપણે જે પદ લીધું ને એના સંદર્ભમાં જ છે. ટાઈમ છે ને જરા 10-15 મિનિટ જરા? હાજી ઓકે ઓકે. ગઈકાલે ગવાયું હતું. તમારી આગળ ગૌરાંગાનજી ફાઇલ છે ઓલી ગઈકાલના પદની, અહમથી માંડી પાયે મનનો? હા છે. આ મૂકો ને જરા. હા એક જસ્ટ મિનિટ. ગઈકાલે ગવાયું હતું પદ. જી આવી પહેલી વાર જરા ખાલી 2 કે 3 સ્ટ્રાંજા જ ગાઓ છો, ટાઈમ છે એટલા માટે. આજના જે સત્સંગના સંદર્ભમાં જ આ વધારે હા. પ્રકાશ પાડે એવું છે, મન વચન કાયા માટેનો અને જી. અહંકાર. બરોબર બરોબર.
હા એકદમ ઉપર કરો. બરોબર ઓકે છે? બરોબર. થોડુંક ઉપર કરજો હજી, એટલે ત્રીજી લાઈન આવે ને એ રીતના ઓકે. થોડુંક ઉપર. બસ બસ બસ. અહમથી માંડી પાયો મનનો મમત મહાલે અનુકરણ પરમાણુનું અતિક્રમણ થઈ બહાર લાવે વ્યતિકરણ પૂરણ વસ્તે રાગ છે તેથી ગલના વસ્તે ઉપજે દ્વેષ માત્ર વિભાવિક દ્વંદ્વ ફસામણ મન વચ કાયા નાટક વેશ પોતે વિકલ્પી સંકલ્પે મન ગમતા સંયોગે ચોંટે ત્રણ પોટલીઓ મન વચ કાયા કમાય ખર્ચે જન્મ ગપોટે અહમ થી માંડી પાયો મનનો મમત મહાલે અનુકરણ પરમાણુનું અતિક્રમણ થઈ બહાર લાવે વ્યતિકરણ. ભરતભાઈ, જી જી. હું ગઈકાલે આ પદ વખતે હતો જ ઓકે ઓકે, મને ખબર નથી. ના, હું હતો આખું પદ, અને તમે જે આની ઉપર તમારી સમજણની છણાવટ કરી તે પણ સાંભળી. અને આમાં આ આખી વાત એટલું બધું વ્યતિરેક ગુણ અતિરેક થયા પછી પરમાણુનો અતિરેક થયો ત્યારે વ્યતિકરણ, કારણ કે એ પરમાણુ કર્તા સ્વરૂપે અંદર ગયા એટલે કરણ. બરાબર. પણ એ કેવા કરણ? તો કે વ્યતિરેક વાળા, કે નથી આત્માના નથી ઉદ્ગલના. અહમથી માંડી પાયો મનનો. પાયો અહમનો નથી, પણ અહમના લીધે મન અને મનમાં રહેલી પોતાની માન્યતા, જેમાં મારા વાળો ભાગ એમાં પાયામાં આવ્યો. કારણ કે મન, મને આવું ગમે, મારે તો આવું જ જોઈએ, મારે આમ જ ફાવે, મારી જોડે આવું જ થવું જોઈએ, એમાં આખો મહેલ મહાલે, તો કે મહેલ શબ્દ કે મમતામાં જે મસ્ત બને, અને મમતામાં મહાલે એ શું છે? તો કે ખાલી જોઈ જોઈને શીખેલું અનુકરણ છે. અને એના લીધે એને મારે આવું જોઈએ, મારે આવું જોઈએ, મારે આમ થવું છે, કરતો 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 વ્યતિકરણ. પૂર્ણાવસ્તે રાગ છે તેથી. તો કે જ્યારે પૂરણ કર્યું ત્યારે શિયાળો હતો, અને જ્યારે ગલન થયું ત્યારે ચોમાસું બેઠું. એટલે થયું કે મારું બેટું અત્યારે આ ક્યાંથી આવું? કારણ કે સમય બદલાયો, કાળ બદલાયો. કર્યું તું 5મા માઇલે પૂરણ, અને પોતે સમસરણ માર્ગમાં આવીને ઉભો રહ્યો 50મા માઇલે. ત્યારે એ જ રાગ દ્વેષ સ્વરૂપે અંદર અસર આપી. બરાબર. અને આ વિભાવિક દશા જુઓ, આ વિભાવિક દશા જુઓ. રાગથી પૂરણ થયેલું ઓળખાય નહીં સાહેબ. આપણે આ તો મારો અવાજ બંધ થઈ, અવાજ અનમ્યુટ કરો, અનમ્યુટ કરો, અનમ્યુટ નથી. સંભળાયું? હવે સંભળાયું? આવે બરાબર. બોલો બોલો. પૂરણ વસ્તે. આ તો ભરતભાઈ મારો સ્વાધ્યાય છે તમારી જોડે. કારણ કે ઘણીવાર દાદા ભગવાન એવા શબ્દ બોલ્યા છે, અને કવિરાજે એવું વણ્યું છે કે ઘણીવાર આપણે આમાં આગળ વધી શકાતું નથી. એમ કે આપણી અંદર નવા અંદરથી
સમજણ ખીલે ને એવું આવતું નથી. હવે આ દાદાનું રાગ દ્વેષ પૂરણ અવસ્થે રાગ અને ગલન અવસ્થે દ્વેષ બદલાયું શું? કઈ વસ્તુ બદલાઈ જેથી એ રાગ વાળા પરમાણુ દ્વેષ વાળા અસર આપે છે? તો કે પોતે ગરમીમાં નક્કી કરેલું કે આપણે 12 માસ પંખા વગર જીવવું નહીં, અને પછી શિયાળામાં પંખો કર્યો ને બૂમા બૂમ થઈ ગઈ. શિયાળામાં નક્કી કરેલું કે ગરમ સ્વેટર ને બધું સરસ લઈને ઓઢવાના સાથે સૂવું, જેથી ત્યારે ઉનાળામાં એકેય ઓઢવાના નહીં, પંખોય કામમાં ના લાગે. ત્યારે એ ઓઢવાના એ સ્વેટર પ્રત્યે આપણને એમ થાય કે આ ક્યાં કાઢો છો અત્યારે? તો કે ક્યું આ જુઓ ગલન વખતે આખો ટાઈમ, આખા માઇલેજ, અને એમાં વિભાવ દશા પાછી. વિભાવ દશા શું? તો કે પોતે જે અંદરથી ફૂટે છે ને એમાં એ પોતે પોતાને માની લે છે કે આ મને થાય છે, આ મને ફૂટ્યું. હવે એને ખબર નથી કે જ્યારે પૂરણ કર્યું ને ત્યારે મન વચન કાયા જુદા હતા, અને ગલન થતી વખતે મન વચન કાયા એનું નાટક જુદું થઈ ગયું. કારણ કે સ્ટેજ ઉપર નાટક કરે ત્યારે એના મન વચન કાયા અને એનો ડ્રેસ જુદો હોય, અને જ્યારે રિહર્સલ કરતો હોય ત્યારે પોતાના ઘરમાં ને પોતાના કપડાથી કરતો હોય, પણ જ્યારે નાટકના સ્ટેજ પર જાય ત્યારે ભાડેથી લાવેલો ડ્રેસ પહેર્યો હોય, અને ઘર નહીં ખરેખર ઓડિટોરિયમનું સ્ટેજ આવી ગયું હોય, તો કે મન વચન કાયા એના વેશ આખા ના ટકે. એવી રીતે, કારણ કે ગલન સમયે મન વચન કાયા ગલનને સપોર્ટ કરે, અને પૂરણ કરતી વખતે એના મન વચન કાયા પૂરણને સપોર્ટ કરે. આવું મન વચન કાયાનું ગલનમાં ગલનને સપોર્ટ કરું, પૂરણમાં પૂરણને સપોર્ટ કરું. આમાં ખામી ક્યાં છે? તો કે બંને દશાને પોતે હું છું એવું માની લે છે. વિભાવિક એટલે પાછો પોતે હું અને મારું. વિકલ્પી સંકલ્પે મન. જુઓ, પોતાનું મન પૂરણ થયેલું ગલન થાય, ગલન થયેલું પૂરણ કરે, એમાં જેવું મારું માન્યું અને ગમતું થયું એટલે ચોંટ્યા. સહી, બરાબર, એબ્સોલ્યુટલી. અને 3 પોટલિયું મન વચન કાયા કમાય ખર્ચે, અને જન્મ ગપોટે, ગપોટી નાખ્યું, ગપોટે જવા દો. અરે આ તો શું વાત છે સાહેબ! આપણી શુદ્ધાત્મા થયા પછી આ મન વચન કાયામાં શું ગલન સ્વરૂપે છે? કારણ કે હંમેશા રોજ શ્રીખંડ ખાઓ ને, ખૂબ ભાવતો હોય ને, અને જો અઠવાડિયા સુધી આપે ને તો શ્રીખંડ સામેવાળાના મોઢા પર મારે કે તને અઠવાડિયું બી નહીં, 2 દિવસ સવાર બપોર સાંજ આપે ને ઈ સાહેબ, સાલી એની એ જ વસ્તુ 2 દિવસ પહેલા ભાવતી હતી ને એની એ જ વસ્તુ આજે ભાવતી પણ નથી. શું બદલાયું? શ્રીખંડ બદલાયો, પોતે બદલાયો, શું બદલાયું? ખરેખર આ અતિ ગુપ્ત અને અતિ જ્ઞાનથી જ આ સંસારને જોવા જેવો છે. જય સચ્ચિદાનંદ ભરતભાઈ, જય સચ્ચિદાનંદ. ટાઈમ હતો, થોડો ટાઈમ હતો એટલે મેં કહ્યું જરાક જરૂર થઈ જાય. સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે પછીનો સત્સંગ 3 વાગે હિન્દી સત્સંગ, ત્યાર પછી 4:30 વાગે કીર્તન ભક્તિ અને આરતી, અને 9 વાગેનો સત્સંગ, વર્લ્ડ વાઇડ સત્સંગ. જય સચ્ચિદાનંદ સર્વે મહાત્માઓ. જય સચ્ચિદાનંદ સર્વે મહાત્માઓને જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ નિમેશાનંદજી. જય સચ્ચિદાનંદ નિમેશાનંદજી. મહાત્મા જય સચ્ચિદાનંદ ભરતભાઈ સાહેબ.